નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું વેધર ઓફ ઇન્ડિયા. ભારતીય હવામાન વિભાગ મુજબ આજના હવામાનમાં આગામી 7 દિવસ દરમિયાન દેશના અનેક ભાગોમાં વરસાદી માહોલ સક્રિય રહેવાની શક્યતા છે. ખાસ કરીને પૂર્વોત્તર ભારત તથા તેની આસપાસના પશ્ચિમ બંગાળ અને સિક્કિમના વિસ્તારોમાં ભારે વરસાદનું જોર જોવા મળી શકે છે. હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા સહિતના રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી આપી છે. કેટલાક વિસ્તારોમાં ખૂબ ભારે અને અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હાલની સેટેલાઇટ તસવીરો પર નજર કરીએ તો પૂર્વ ભારત અને પૂર્વોત્તર ભારતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વાદળો સક્રિય જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ તથા પશ્ચિમ બંગાળ, સિક્કિમ તરફ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય જોવા મળી રહી છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં કેરળ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વાદળોની સારી સક્રિયતા જોવા મળી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં અહીં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. 3 ઓગસ્ટે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ વરસાદનું જોર રહેવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ અને મધ્ય ભારતમાં ઓડિશા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ વરસાદની શક્યતા છે. પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં પણ વરસાદની સક્રિયતા જોવા મળી શકે છે. કેરળ, તટીય કર્ણાટક અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. કેરળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જેવી ચેતવણી આપવામાં આવી છે. તમિલનાડુ અને આંતરિક કર્ણાટકમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. 4 ઓગસ્ટે વાત કરીએ તો 4 ઓગસ્ટના રોજ વરસાદનું મુખ્ય કેન્દ્ર ફરી એકવાર પૂર્વોત્તર ભારતમાં અને તેની આસપાસના વિસ્તારોમાં બની શકે છે. મેઘાલય તેમજ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુરમાં પણ ભારે વરસાદ ચાલુ રહી શકે છે. બિહારના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. આ દિવસે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. પૂર્વ ભારતમાં ઝારખંડ અને ઓડિશા તેમજ મધ્ય ભારતમાં છત્તીસગઢમાં પણ વરસાદનું જોર રહેવાની શક્યતા છે. દક્ષિણ ભારતમાં કેરળ, તટીય કર્ણાટક અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદ થઈ શકે છે. એટલે કે 4 ઓગસ્ટે પણ દેશના અનેક વિસ્તારોમાં એકસાથે વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. 5 ઓગસ્ટે પણ પૂર્વ ભારતમાં વરસાદનું મુખ્ય કેન્દ્ર બની શકે છે. ખાસ કરીને મેઘાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. હિમાલય વિસ્તારમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો તટીય કર્ણાટક અને કેરળમાં વરસાદનું જોર ચાલુ રહી શકે છે. પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં સક્રિય ચોમાસાને કારણે કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. તેથી સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોએ સાવચેત રહેવું જરૂરી છે. 6 ઓગસ્ટે વરસાદનો વિસ્તાર થોડો બદલાઈ શકે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ભારતમાં કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને તટીય કર્ણાટકમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. પૂર્વોત્તરમાં નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, આસામ, મેઘાલયમાં વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહેવાની સંભાવના છે. 8 ઓગસ્ટના રોજ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. ઓડિશા અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. એટલે કે આગામી એક સપ્તાહ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં વરસાદની પ્રવૃત્તિ શરૂ રહી શકે છે. સમગ્ર આગાહીને જોતા આગામી 7 દિવસ પૂર્વોત્તર ભારતમાં સૌથી વધુ વરસાદી ઝોન બની શકે છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વારંવાર ભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ભારે વરસાદની જોર જોવા મળી શકે છે. આ સાથે હિમાચલ પ્રદેશમાં, પૂર્વ ભારત અને મધ્ય ભારત અને પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં પણ વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને જ્યાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, ત્યાં લોકોએ વધુ સાવચેતી રાખવી જરૂરી છે. ભારે વરસાદ દરમિયાન નદી, નાળા, ડેમ, નીચાણવાળા વિસ્તારોમાં અને પાણીનું સ્તર ઝડપથી વધી શકે છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાનું પાલન કરવું અને જરૂરી ન હોય તે જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવું છે. આગામી 7 દિવસ દરમિયાન ભારતના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળશે. પૂર્વોત્તર ભારત અને પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદનું સૌથી વધુ ધ્યાન રહેશે, જ્યારે કેરળ, કર્ણાટક, મધ્ય ભારત અને હિમાચલના વિસ્તારોમાં પણ વરસાદી પ્રવૃત્તિ સક્રિય રહી શકે છે. હવામાનની સ્થિતિ સતત બદલાતી હોવાથી સ્થાનિક અને તાજા હવામાન ચેતવણીઓ પર નજર રાખવી જરૂરી છે.